हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। પેલો ધોરણ 12ના વિદ્યાર્થી અને એમાં આપણે બાયોલોજીમાં 7મું પ્રકરણ ઉદ્વિકાસ ઉત્તર વિકાસ. કેવો વિકાસ? ધીમો, પ્રગતિકારક, ક્રમિક. ધીમો, ક્રમિક, પ્રગતિકારક. આવો વિકાસ, એ વિકાસને આપણે કહીશું ઉદ્વિકાસ. દરેક જાતિની અંદર માનવજાત તો માનવજાતની અંદર એમાં શું ફેરફારો થઈ અને આદિમાનવ હતો એમાંથી જે કંઈ ફેરફારો થઈ અને અત્યારનો જે બન્યો આખું કહેવાય ઉદ્વિકાસ. એટલે સમગ્ર જીવસૃષ્ટિને સ્પર્શતી ક્રિયા કહીશું. આ ઉદ્વિકાસ એટલે સમગ્ર જીવસૃષ્ટિને સ્પર્શતી ક્રિયા. જ્યારે આવો એક વિકાસ છે ગર્ભ વિકાસ, તો ફક્ત જે તે વ્યક્તિગત સજીવને સ્પર્શતી ક્રિયા એટલે ગર્ભ વિકાસ. દેડકા માટે તો દેડકાનો ગર્ભ વિકાસ, માનવ તો માનવનો ગર્ભ વિકાસ. એ માનવ પૂરતો જ છે. જ્યારે આવું જ વિકાસ, તો આ જે ઘટના છે, ઘટના કોને સ્પર્શે છે? તો સમગ્ર જીવસૃષ્ટિને સ્પર્શે છે. સમગ્ર જીવની અંદર, જાતિઓની અંદર ફેરફારો, વાતાવરણ બદલાય, આ બદલાય, તે બદલાય, એના કારણે એના આપણને લક્ષણો બદલાય અને એટલા બધા લક્ષણો નવા આવી જાય. કયું? અડધા ઉપર લક્ષણો નવા આવી જાય ત્યારે એક આખી એક નવી જાતિ તરીકે વિકાસ પામે. એક નવી જાતિ વિકાસ પામે અને એમ કંઈ આખી નવી જાતિ બને. આવી જાતિથી એ જાતિમાંથી આવી બની. એમાં લક્ષણો બદલાઈ ગયા, એટલા બધા બદલાઈ ગયા, જે મૂળ લક્ષણો હતા એ ઓછા અને નવા આવેલા વધારે. એના કારણે નવી જાતિ. આ એક જ જાતિના સભ્યો છે કંઈ ના કહી શકાય. આ બે સજીવો છે, આ એક જ જાતિના છે, એક જ જાતિના. તો આવું ક્યારે કહેવાય? એક જ જાતિના ક્યારે કહેવાય? કારણ કે બંને ઉપર લક્ષણો જે કંઈ છે તે સરખા છે એટલું નહીં. લક્ષણો બધા સરખા છે એટલા માટે આપણે એક જ જાતિના નહીં કહીએ. પણ આ એક સજીવ આ સજીવ સાથે પ્રજનનની ક્રિયા કરવાની ક્ષમતા ધરાવે છે. એના વચ્ચે પ્રજનનની ક્રિયા થઈ અને સંતતિ પેદા થાય છે. ત્યારે આપણે કહીશું કે આ એક જ જાતિના. આ સાબિતી છે કે એક જ જાતિના હોવું એની સાબિતી શું? તો આંતર પ્રજનનની ક્ષમતા ધરાવી અને સંતતિ ઉત્પન્ન કરવી. પ્રજનન થઈ સંતતિ પેદા થતી હોય, કારણ કે એક જ જાતિના હોય તો જ એના શુક્રકોષ એ અંડકોષને ફલિત કરે. એક જ જાતિના હોય. ચલો, માનવ અને ગધેડા વચ્ચે પ્રજનન કરો. માનવ અને ગધેડો કર્યો. હવે એકનો શુક્રકોષ ને એકનો અંડકોષ લો. માનવનો આપણે કહીશું અંડકોષ અને ગધેડાનો શુક્રકોષ. આ બે જાતિ જુદી છે. તો આ જુદી જાતિ ક્યારે કહીશું? કે આ શુક્રકોષ આ અંડકોષનું ફલન કરશે નહીં. થાય ફલન? થયો? તો માનવ પુરુષ એ ગધેડો, માદા ગધેડો હોય અને એની અંદર પ્રજનનની ક્રિયા કરી તો એનો શુક્રકોષ એ ગધેડાના માદાના અંડકોષને ફલનની ક્રિયા કરી શકશે નહીં. નથી કરતો એટલે જ નક્કી થઈ ગયું કે જેના કારણે સંતતિ બને નહીં. અને સંતતિ જો ન બને તો આપણે કહી શકાય કે આ બે અલગ જાતિ છે. આ બે જાતિ અલગ છે. તો એ રીતે આપણે કહીએ માનવની જાતિ, વિશ્વની અંદર માનવની જાતિ માત્ર એક જ છે. કઈ જાતિ છે? તો હોમો સેપિયન્સ. આ જે જાતિ જોવા મળે છે હોમો સેપિયન્સ. કોઈ પણ ખૂણે જાઓ વિશ્વના, રશિયાની અંદર તમે જાઓ તો એ બધો માનવ જે કહીશું તો હોમો સેપિયન્સ છે. ભારતની અંદર પણ જે દેખાય છે માણસ, તો તે પણ હોમો સેપિયન્સ જ છે. આફ્રિકાનો હોમો સેપિયન્સ છે. સાબિતી શું? તો સાબિતી એક જ છે કે ભારતનો પુરુષ એ અમેરિકાની સ્ત્રી સાથે લગ્ન કરે, તો ભારતનો પુરુષ એ આફ્રિકાની સ્ત્રી સાથે લગ્ન કરે. લગ્ન કર્યા પછી પ્રજનનની ક્રિયા થઈ અને એને પણ બાળકો ઉત્પન્ન થાય. જો બાળકો ઉત્પન્ન થાય, સંતતિ ઉત્પન્ન થાય, તો આપણે કહીશું કે આ માનવ
બે જુદા જુદા દેશના એ બે એક જ જાતિના છે. આ એક સાબિતી છે. તો એક જ જાતિના હોય તો જ આંતરપ્રજ્ઞની ક્રિયા થઈ અને આ બધું જોવા મળે. તો આપણે આ પ્રકરણની અંદર ઉદ્વિકાસ માટેના પુરાવા જોતા હતા. તો કેટલાક આપણે અશ્મિના પુરાવા જોયા હતા. ચાલો ગયો શેના કેટલીક અશ્મિઓ એ અશ્મિના પુરાવા જોયા હતા. પછી ગર્ભ વિદ્યાના પુરાવા જોયા હતા. ગર્ભ વિકાસ અથવા ગર્ભ વિદ્યાના એક પુરાવા જોતા હતા. પુરાવા હેલો. તો એ પુરાવા આપણે જોતા હતા. તો એની અંદર આપણે વાત કરી હતી કે ગર્ભ વિદ્યાના આધારે કેટલાક પુરાવા. તો એ પુરાવાઓની અંદર એક તો અશ્મિ વિદ્યાના જોયા. અશ્મિ વિદ્યા જે કંઈ મળી આવે છે તે. બીજું આપણે ગર્ભ વિદ્યાના દરેકે દરેક પૃષ્ઠવંશી પ્રાણી તમે જુઓ તો એના ગર્ભ વિકાસ દરમિયાન કોઈ એક તબક્કે એના પૂર્વજના શેમાંથી આવ્યો છે તેના પૂર્વજના અંગોનું પુનરાવર્તન થાય છે દરેક પૃષ્ઠવંશની અંદર. અને એમાં કયું અંગ તો ઝાલર. આપણે માનવનો ગર્ભ વિકાસ જુઓ તો માનવનો ગર્ભ વિકાસ વધી અને 15 કે 20 દિવસનો થાય ને તો તે વખતે એ પણ ચૂઈ ધરાવે છે, ઝાલરો ધરાવે છે. આ શું સાબિતી છે કે માનવનો ગર્ભ વિકાસ છે અને ચૂઈ આવે છે, ઝાલર આવે છે. ઝાલર તો લક્ષણ કોનું કહીશું તો માછલીમાં એ લક્ષણ સ્થાયી થઈ ગયું, પુખ્ત અવસ્થામાં જોવા મળે છે. જ્યારે આપણી પુખ્ત અવસ્થામાં એ ઝાલર જતી રહે છે અને એ જગ્યા ઉપર ફેફસું આવી જાય છે. તો આવું કોઈ પણ અંગનું નિર્દેશન થતું હોય ગર્ભ વિકાસ દરમિયાન ત્યારે એ અંગ કોનું છે તો એ એના પૂર્વજો છે. એટલે આપણા પૂર્વજો માછલીઓ છે. આપણે માછલીમાંથી આવેલા છીએ. આપણે માછલીઓ છે. કેમ? શું સાબિતી? તો આપણે પણ ચૂઈ ધરાવીએ છીએ આપણા ગર્ભ વિકાસ દરમિયાન. આપણા વિકાસ દરમિયાન ચૂઈ ધરાવીએ છીએ. કહ્યું કે જેના પછી આપણો ઉદ્ભવ કહે છે તો દરિયામાંથી થયેલો છે. દરિયાનું પાણી છે ને એ ખારું છે અને આપણા શરીરમાં રહેલું જે પ્રવાહી છે તે પણ ખારું છે. એટલે એ બધું છે ને અમુક વસ્તુઓ અમુક રચના તો એ બધા એ પુરાવા છે, આ ગર્ભ વિદ્યાના પુરાવા. એટલે પૃષ્ઠવંશી પ્રાણીઓમાં પૂર્વજના અંગોનું પુનરાવર્તન જોવા મળે જેને કહીએ પૂર્વજન્યાવર્તનવાદ. આની અંદર આને શું કહેવાય? પૂર્વજન્યાવર્તનવાદ. આ ઘટના છે પૂર્વજન્યાવર્તનવાદ. પૂર્વજના અંગોનું પુનરાવર્તન આપણા શરીરના આપણા ગર્ભ વિકાસ દરમિયાન વ્યક્તિગત ગર્ભ વિકાસ દરમિયાન તેના પૂર્વજોના અંગોનું પુનરાવર્તન જોવા મળે. નિર્દેશ થાય થોડા સમય માટે પણ એ અંગ દેખાય ત્યારે એ સાબિતી છે જેને કહીશું પૂર્વજન્યાવર્તનવાદ. ત્યારે આ પૂર્વજન્યાવર્તનવાદ ગર્ભ વિદ્યાના પુરાવા. અને આ ગર્ભ વિદ્યાના પુરાવાની અંદર આપણે સદસ્યતા જોઈ હતી, રચના સદસ્યતા. અને બીજી આપણે જોઈ હતી એક તો રચના સદસ્યતા જોઈ હતી અને બીજી આપણે જોઈ હતી સમમૂલક રચના સદસ્યતા જેને કહીશું અપસારી ઉદ્વિકાસ. સરખી રચના હોય રચના સદસ્યતા. એને કહીએ સમમૂલક. સમમૂલક પણ કહેવાય. સમમૂલક એટલે સરખી રચના. રચના સરખી કયો અને કાર્ય જુદું. રચના સદસ્યતા એટલે રચના સરખી અને એના દ્વારા થતું કાર્ય જે કહીશું કાર્ય જુદું તો એને કહીશું રચના સદસ્યતા. અને એ જાતનો જે વિકાસ છે તેને કહેવાય અપસારી ઉદ્વિકાસ. આ પણ એક પુરાવો છે. અપસારી ઉદ્વિકાસ છે. રચના સરખી હતી અને દરેક જે રચના હતી જેવું વાતાવરણ હતું એ પ્રમાણેનો ઉપયોગ કર્યો અને એ પ્રમાણે આખું કાર્ય થવા માંડ્યું. કાર્ય જુદું જુદું થવા માંડ્યું અને રચના જો સરખી છે. આપણે અગ્ર ઉપાંક સરખાવો તો અગ્ર ઉપાંક સરખાવ્યો હતો ને
કે જેના દરેકની અંદર તમે જો સસ્તન વર્ગના પ્રાણી આપણે લીધેલા ચામાચીડિયું, તો એનો અગ્ર ઉપાંગ, ચિત્તાનો અગ્ર ઉપાંગ, પછી માનવનો અગ્ર ઉપાંગ, આ બધાના અગ્ર ઉપાંગની રચના સરખી છે. એમાં હાડકો તમે જુઓ તો આપણે જે છે તે જ હાડકું ચિત્તાની અંદર કે આપણે કહીશું આ ચામાચીડિયાની અંદર, અને એ જ હાડકું તમે જુઓ તો ચિત્તાની અંદર, માનવમાં, ચિત્તામાં, કૂતરામાં, આ બધામાં અગ્ર ઉપાંગ તમે જુઓ તો બધામાં રચના સરખી જ છે, પણ દરેકનું કાર્ય અલગ છે. આપણું અગ્ર ઉપાંગનું કાર્ય શું છે? તો વસ્તુને પકડવા માટે, હથિયાર વાપરવા માટેનો ઉપયોગ છે. આપણે જે કંઈ વસ્તુ પકડવી હોય, ખાવા પીવાનું કંઈક પકડવું હોય તો આપણે હાથથી પકડે, અગ્ર ઉપાંગથી પકડીએ છીએ. જ્યારે ચિત્તો અને ચામાચીડિયું, તો ચામાચીડિયાની અંદર અગ્ર ઉપાંગનું રૂપાંતર શેમાં છે? તો પોકોમ થઈ ગયું છે, પોકો બની ગઈ છે, ઉડવા માટે એનો ઉપયોગ થાય. એટલે આપણે વસ્તુ પકડવા છે, જ્યારે ચામાચીડિયાની અંદર એનો ઉપયોગ ઉડવા માટે કરે. જ્યારે ચિત્તાની અંદર અગ્ર ઉપાંગનો ઉપયોગ ફાડી ખાવા માટે કરે. કયો? એનો નખ મારવાનો. નખ છે તમે નહોર, એ જેવું વાતાવરણ છે, જેવો ખોરાક છે એ પ્રમાણેનો અગ્ર ઉપાંગનો ઉપયોગ થાય. એટલે આ જે કહેવાય ઉદ્વિકાસ, કેવો ઉદ્વિકાસ કહેવાય? તો અપસારી ઉદ્વિકાસ. બધાની રચના સરખી અને કાર્ય જુદું, અપસારી ઉદ્વિકાસ. એ જ પ્રમાણે કાર્ય સદસ્યતા કોને કહેવાય? કાર્ય સદસ્યતા. તો કાર્ય સદસ્યતા એટલે કાર્ય સરખું અને રચના જુદી. કાર્ય સરખું. ચલો પતંગીઓ પણ તમે જો તો ઉડવાનું કામ કરે છે, હા, અને પક્ષીઓ પણ ઉડવાનું કામ કરે છે. તો પતંગિયાની પાંખ અને પક્ષીની પાંખની રચના જુદી છે. રચના જુદી. પેલી પીંછાની બનેલી આખી, અને એની અંદર હાડકો નાન તે બધું જોવા મળે છે. જ્યારે પતંગિયાની પાંખ તમે જો તો એક પાતળું પડ જ જોવા મળે, એક પાતળા પડ સ્વરૂપે જોવા મળે. રચના જુદી છે, પણ બંનેનું કાર્ય શું? ઉડવાનું. તો એ પતંગિયાની પાંખ અને એની અંદર બંનેની અંદર જે જોવા મળે કાર્ય સદસ્યતા. ચલો વનસ્પતિનું ઉદાહરણ આપવું હોય તો એક શક્કરિયું આપો અને બટાટું આપો. તો શક્કરિયું અને બટાટાનું કાર્ય શું છે? તો ખોરાક સંગ્રહ કરવો. આ એક વિશિષ્ટ કાર્ય છે. બેનું કાર્ય એક જ છે, ખોરાક સંગ્રહ કરવો. પણ રચના તો પેલા શક્કરિયાની અંદર મૂળમાં થાય છે કામ. મૂળ છે. રચનામાં તમે જો તો એ મૂળ તરીકે છે, અને બટાટાની અંદર એ રચના તમે જો પ્રકાંડ છે, પ્રકાંડનું રૂપાંતર છે. આમાં શક્કરિયામાં મૂળનું રૂપાંતર છે. રચના જુદી, બંનેનું કાર્ય એક જ છે. તો આપણે દરેકની અંદર એક પ્રાણીનું ઉદાહરણ, એક વનસ્પતિનું ઉદાહરણ દરેકમાં આપણે આપવાનું. ચલો આમાં પણ એક પ્રાણીનું ઉદાહરણ અને એક વનસ્પતિનું ઉદાહરણ. વનસ્પતિના ઉદાહરણની અંદર તમે જુઓ તો કાર્ય જુદું, રચના સરખી. કયો? બોગનવેલમાં રહેલા કોટા અને કુકરબીટાની અંદર રહેલા પ્રકાંડસૂત્ર, બંને પ્રકાંડમાંથી બનેલા કોટા પ્રકાંડમાંથી બનેલા છે અને સૂત્ર પ્રકાંડમાંથી બનેલું. એટલે રચના સરખી છે, પણ બેનું કાર્ય શું છે? તો વનસ્પતિમાં જે કોટા બને એ રક્ષણનું કાર્ય છે, અને સૂત્ર જે બને એ આરોહણના કાર્ય બને, આરોહણનું કાર્ય કરે. થયો? અને પ્રાણીમાં આપણે ઉદાહરણ આપવું તો આપણે પેલા અગ્ર ઉપાંગનું ઉદાહરણ આપવાનું. મગજ, હૃદય તમે જુઓ તો એ બધાનું એનું કાર્ય એ ઉદાહરણ આપવાનું. તો આ જાતનો જે કહીશું કાર્ય સદસ્યતા. કાર્ય સદસ્યતા એટલે સરખું. આ સદસ્યતા એટલે જેવું, સરખું. કયું? સરખાપણું. કાર્ય સરખું, રચના જુદી. રચના સદસ્યતા, રચના સરખી, અને આપણે કહીએ જેવું કહીએ એના કરતાં સરખું. આ કંઈ સરખું. કયું? રચના સરખી અને કાર્ય સદસ્યતા એટલે કાર્ય સરખું અને રચના જુદી. અને એમાં આવતા ઉદાહરણ આપણે આપીશું. અને આ જાતના ઉદ્વિકાસને શું કહીશું? તો કેન્દ્રાભિસારી. કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ. અપસારી ઉદ્વિકાસ, પેલો કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ. એમાં કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ એટલે કોન્વર્જન્ટ એવોલ્યુશન.
કન્વર્જન્ટ ઇવોલ્યુશન, અને પસારીને આપણે કહેશું ડાયવર્જન્ટ. આ ડાયવર્જન્ટ કહીશું. આ કેવો વિકાસ કહીશું? ડાયવર્જન્ટ. ડાયવર્ટ થયેલો છે, ડાયવર્જન્ટ. અને આ કોન્વર્જન્ટ. કોન્વર્જન્ટ અને પેલો ડાયવર્જન્ટ ઉદ્વિકાસ થયો. આ પસારી એટલે ડાયવર્જન્ટ, અને આ કોન્વર્જન્ટ કેન્દ્રાભિસારી. પેલો આમ રચના સરખી અને આમ ફેદાનો હોય બધો વિકાસ. કોઈ ચામાચીડિયું બન્યું, કોઈ આમ બન્યું, તેમ બન્યું. અને આ જે વિકાસ છે તે કેવું? કેન્દ્રાભિસારી. આમ વિકાસ છે બધા. રચના જુદી, કાર્ય એક. થયો. અહીંયા કાર્ય, અહીંયા રચના, અને આની અંદર અહીંયા કાર્ય, અહીંયા રચના. રચના કેવી? તો જુદી જુદી. રચના જુદી જુદી, હે, અને કાર્ય એક જ. સરખું છે એ વચ્ચે લખેલું છે. રચના સરખી હોય અને કાર્ય જુદું જુદું હોય તો આ કહેવાય ડાયવર્જન્ટ, અપસારી ઉદ્વિકાસ, જેને કહીશું રચના સદસ્યતા. અને આને કહીશું કાર્ય સદસ્યતા. કોન્વર્જન્ટ, કેન્દ્રાભિસારી. તો એ રીતે આપણે અહીંયા બેનો ઉલ્લેખ આપણે એ વખતે કરેલો. ખ્યાલ ગયો. અને એના ઉદાહરણ તરીકે ચોપડીની અંદર તમે જુઓ તો બોગનવેલ ને કુકરબીટા, પછી માનવનો અગ્રોપાંગ, ચિત્તાનો અગ્રોપાંગ, વેલનો અગ્રોપાંગ, આ બધાના જુઓ તો ચામાચીડિયાનો અગ્રોપાંગ, દરેકનો તમે જુઓ તો રચના સરખી. બધામાં તમે જો હાડકો તમે આપેલો છે તો બધામાં હાડકો સરખો જ છે. મીન પક્ષમાં તમે જુઓ તો હાડકો બધા ભુજાસ્થી, નરીય, પ્રકોષ્ઠાથીના બધા હાડકો છે. તો એનું કાર્ય શું? તો પાણીમાં હલેસો મારવાનો, તરવા માટેનો ઉપયોગ કરે. અગ્રોપાંગનો ઉપયોગ તરવા માટે કરે. જ્યારે આપણામાં રહેલો અગ્રોપાંગ જે છે આવો, તો એ ચાલવા, આપણે વસ્તુ પકડવા માટે. ચિત્તાની અંદર અગ્રોપાંગ છે તો ચાલવા માટે થયો, અને ફાડવા માટે, અને પેલા તરવા માટે. ચામાચીડિયાની અંદર ઉડવા માટે. આ બધા અગ્રોપાંગની એટલે સમમૂલક અંગોના ઉદાહરણો આપ્યા છે. એની અંદર વનસ્પતિઓ અને બીની અંદર બધા પ્રાણીઓ આપેલા. હવે આપણે જોવાનું છે કે મનુષ્ય, આપણે આ બે જાતના ઉદ્વિકાસ જોયા. ચાલ્યો કે આ સંદર્ભે તર્ક પણ આપી શકાય કે પ્રોટીન અને જનીનોની કાર્યશૈલીની સમાનતાઓ વિવિધ સજીવોમાં સમાન છે. પ્રોટીન જેવું કામ કરે છે તેવું જનીન કામ કરે છે. પ્રોટીન, આપણા શરીરમાં જે કંઈ પ્રોટીન છે, જનીનનું કામ શું છે? પ્રોટીન બનાવવાનું. અને પ્રોટીનનું કામ શું છે? તો એ પ્રમાણે બંધારણ બનાવવાનું. ત્યાં બંનેની કાર્યશૈલી સરખી, તે પણ સમાન પૂર્વજ હોવાનો નિર્દેશ કરે છે. જનીનો જે બન્યા છે તે અને પ્રોટીન જે બન્યા છે તેના પૂર્વજો કોણ? તો બે સરખા જ છે. જૈવ રાસાયણિક સમાનતાઓ પણ એવા સમાન પૂર્વજવાળી પરંપરા તરફ ઇશારો કરે છે, જેવી કે વિવિધ સજીવો વચ્ચે રચનાત્મક સમાનતાઓમાં હતી. સજીવોની અંદર જેમ રચનાઓ સરખી હતી એ પ્રમાણે જનીનો અને પ્રોટીન પણ પૂર્વજો સમાન છે, બે સરખી રચના છે, અને એનો નિર્દેશ કરે છે. હવે આ મનુષ્ય તમે જુઓ, કેટલાય પ્રયોગો કરે છે, સંકરણ કરે છે, પ્રયોગો કરે છે, નવી નવી જાતિઓ ઉત્પન્ન કરે છે. જેમ માણસ પહેલાં કોના વચ્ચે સંકરણ કરાવવું? પહેલાં પસંદગી કરે. હારી જાતનો કૂતરો હોય અને હારી જાતની કૂતરી હોય, કયો? બે સરસ હોય દેખાવમાં, હાથ, તે બધી રીતે, અને બેના વચ્ચે પ્રજનન કરાવે તો એનું જે બચ્ચું ઉત્પન્ન થાય એને ખબર છે કે આ બેના વચ્ચે જો પ્રજનન કરાવશો તો એની ઓલાદ જે આવશે સારી આવશે. એમ કંઈ સંકરણ કરી અને નવી નવી કૂતરાની જાતો બધી કેટલીય મેળવી છે. જેમ વનસ્પતિને ચોખાની જાતો પણ આ પ્રમાણે સંકરણ કરી અને મેળવેલી છે. એક સામાન્ય લઈએ આપણે ચોખા અહીંના, અને પછી કોઈ જંગલના ઘાસ સાથે સંકરણ કરાવો તો એનામાં રોગ પ્રતિકારક શક્તિ સારી આવતી હોય છે. એમાં સુગંધ ને સુવાસ
તો દાણાનો કદ ને આ બધું વધુ આવતું હોય છે. એટલે આપણે વનસ્પતિઓ અને પ્રાણીઓની અંદર મનુષ્ય નમૂના પસંદ કરે છે. વનસ્પતિ અને પ્રાણીઓનું આપણે તમે જુઓ તો આપણે કૃષિની અંદર પ્રાણીઓનું કૃષિમાં એટલે આપણે કહીશું દૂધ ઉત્પાદન માટે આપણે સંકલન કરાવીએ છીએ ઢોરો વચ્ચે, ભેંસો વચ્ચે, પછી ગાયો, ભેંસો, બકરી, અને એ પ્રમાણે અલગ અલગ દૂધ આપતી જાત પણ આપણે સારી એવી મેળવી શકીએ છીએ. અને વનસ્પતિઓ પણ સારી મેળવે છે. એટલે બાગાયતની અંદર રમતગમત અથવા સુરક્ષા માટે સંવર્ધન કરાવ્યું, એમાં સંકલન કરાવ્યું, સંવર્ધન કર્યું, મોટા કર્યા, એટલે આપણે કહીશું પાળ્યા છે, ઉછેર કર્યો છે. ઘણા બધા પ્રાણીઓ, વન્ય પ્રાણીઓ અને પાકોને પાલતુ બનાવે છે. કેટલાક પ્રાણીઓ તો દૂધ આપતા છે તો એ પ્રાણીને આપણે હાચવ્યા છે, પાલતુ બનાવે, પાળ્યા છે, ઘેર રાખીએ છીએ. ખોરાક પણ આપણે આપીએ છીએ અને એમાંથી દૂધ આવતું આપણે ખાઈએ છીએ. આ પાલતુ બનાવે છે. અને આવા સંકલનના સઘન કાર્યક્રમો યોજીએ છીએ. અને સારું દૂધ અને વધુ દૂધ મેળવવા માટે આપણે શું કરીએ છીએ? તો સંકલન કરીએ છીએ. આખા સંકલનના સઘન કાર્યક્રમો યોજે છે. એક જાતમાંથી બીજી ભિન્ન જાતિ વિકસાવી છે. અને તે એક જાતિથી એમાંથી આખી નવી જાતિ વિકસાવી છે. સારી ઓલાદ તૈયાર કરેલી છે સંકલન કરીને. કોઈ નર પ્રાણી, કોઈક માદા પ્રાણી, બેના વચ્ચે સંકલન કરાયું. આવ્યું એક જ જાતિ અને જાતિ વચ્ચે આવું સંકલન કરાવ્યું કે જેના કારણે સારા લક્ષણો ધરાવતી જાતિ આપણે મેળવી શકીએ. દાખલા તરીકે આપણે કૂતરાઓ મેળવ્યા છે, આપણે સારી જાતના કૂતરાઓ સંકલન કરીને. પરંતુ તે હજુ પણ એક જ સમૂહના છે. સમૂહ તો કૂતરા એટલે કૂતરા જ છે. સમૂહ તો જૂથ તો એક જ છે. આ કૂતરાઓનું જૂથ જ છે. આપણે આપણી આખી પેલી જુદું નથી કરી, જૂથ નથી જુદું પાડી શકે. આખું આપણે કહીશું પ્રજાતિને એનું કુળના બધું જુદું કરી શક્યા નથી. કયું એ કૂતરાઓ જ છે. હજુ સમૂહ તો એક જ છે. એવો તર્ક આપવામાં આવે છે કે મનુષ્ય 100 વર્ષમાં નવી જાતો વિકસાવી શક્યો હોય. આખી જાત નવી વિકસાવી કૂતરાની, આખી જાતિ નવી બનાવી કૂતરાએ. કયો અને છેલ્લા 100 વર્ષની અંદર સંકલનનું પ્રમાણ વધારે છે. આ 100 વર્ષની અંદર સંકલન પ્રયોગો વધુ થઈને નવી જાતો આપણે બનાવી છે વનસ્પતિ અને પ્રાણીઓમાં. પણ કુદરતની અંદર કેટલા વર્ષથી છે બધા? તો પ્રકૃતિમાં આ કાર્ય લાખો વર્ષમાં કેમ નથી કરી શક્યા? પ્રકૃતિની અંદર આવું કાર્ય કેમ નથી કરી શક્યા? કારણ કે આપણને ખ્યાલ છે કે એક જાતિ બીજી જાતિ વચ્ચે શું થાય? પ્રજનનની ક્રિયા કરી શકતું નથી. એક જાતિ એ બીજી જાતિ કોઈ હોય તો એના વચ્ચે પ્રજનન થતું નથી કુદરતી રીતે. કોઈ પણ માદા પ્રાણી સાથે કોઈ પણ નર પ્રાણી પ્રજનનની ક્રિયા કરે તો કોઈ રીતે કુદરતની અંદર એવું કોઈ જોવા મળે છે? ચલો આપણે કૂતરી છે, કૂતરી સાથે એક બકરી એને પ્રજનન કરે અને પ્રજનન કરવા પ્રેરાય? કારણ કે કુદરતી જ છે કે એ એક જ જાતિ જ રહેવાના. કારણ કે એક જ જાતિમાં જ પ્રજનનની ક્રિયા થાય અને બાળકો બને. પણ માનવને શું કર્યું? તો કૃત્રિમ સંકલન કરેલું. એ શુક્રકોષને અંડકોષમાં દાખલ કર્યો છે અને દાખલ કરીને સંકલન કરાયું છે. અને એમાં આપણે શક્ય છે આપણે 100 વર્ષની અંદર નવી જાતો વિકસાવી હોય, પણ કુદરતી રીતે એ જાતો આપણે વિકસાવી શકતા નથી. એટલે પ્રાકૃતિક પ્રસંગી દ્વારા ઉદ્વિકાસનું સમર્થન કરતું એક રસપ્રદ અવલોકન ઇંગ્લેન્ડથી મળે છે. પ્રાકૃતિક પ્રસંગી માટે પ્રાકૃતિક એટલે કુદરતી લાયક બનવું પડે. આપણે જીવવું છે તો પહેલાં તો કુદરતમાં લાયક થવું જોઈએ. કેવા લાયક? તો મારે જીવવું હોય તો આ વાતાવરણમાં અનુકૂળ થવું પડે. જેવું વાતાવરણ છે તેવા વાતાવરણમાં રહેતા આવડવું જોઈએ. ગરમી છે તો ગરમીમાં રહેતા આવડવું જોઈએ. જો ગરમીમાં રહેતા ના આવડે તો એમાં અનુકૂળ ના થઈએ તો હું ગરમી એટલી બધી લાગે છે, એવો તાપ લાગે છે, પણ પરસેવો જ ના થાય તો હું ના ટકી શકું. ગરમી પડતી હોય, શરીરમાંથી પરસેવો થતો હોય તો એ શું છે? તો આપણે એ ગરમીની અંદર અનુકૂળ થવા માટેનું એક લક્ષણ છે પરસેવો ઉત્પન્ન થવો. અને આટલી બધી ગરમી અને પરસેવો જ હું ના ઉત્પન્ન કરું અને ના જ થાય
ઉનાળામાં શરીરમાં ના થાય કદાચ, ગરમી આટલી બધી પડતી પરસો જ ના થાય, તો હું લાંબુ જીવી શકું નહીં. અને એટલા માટે કહ્યું, હું કુદરતમાં પ્રસંગી પામેલો નથી. જે સજીવો ટક્યા નથી એ કુદરતી પ્રસંગી પામ્યા નથી. યોગ્યતમ ચિરંજીવિતા, યોગ્ય નથી જીવવા માટે, લાંબુ જીવવા માટે યોગ્ય નથી. એટલે આમ પ્રકૃતિની અંદર પ્રસંગી દ્વારા ઉદ્વિકાસનું સમર્થન, પ્રાકૃતિક પ્રસંગી પણ ઉદ્વિકાસનું એક કારણ છે. પ્રાકૃતિક પ્રસંગી, હવે આપણે એ પ્રાકૃતિક પ્રસંગીની વાત કરવી જોઈએ. તો પ્રાકૃતિક પ્રસંગી જે કહીશું, કહીશું પ્રાકૃતિક પ્રસંગી. પ્રાકૃતિક પ્રસંગી કહ્યું, એ પ્રાકૃતિક પ્રસંગી પણ ઉદ્વિકાસનું કારણ છે. આના દ્વારા પણ ઉદ્વિકાસ થયો છે. પ્રાકૃતિક પ્રસંગી, જેમ જેમ પ્રકૃતિમાં પ્રસંગી પામતા ગયા તેમ તેમ આપણામાં લક્ષણ બદલાતું ગયું. કારણ કે વાતાવરણ તમે જો કાયમ માટે આવવા નથી. પહેલાં જે વાતાવરણ હતું અને એવા માણસો અને એવા સજીવો હતા, બરાબર છે, પણ વાતાવરણ ચેન્જેબલ છે. પહેલાં તમે જો ચોમાસું આવે એટલે 4 મહિના તમે જુઓ તો વરસાદ પડતો, અને અત્યારે વાતાવરણ થોડું ચેન્જ થઈ ગયું. 4 મહિના આવે, 4 મહિનામાં એક દાડો વરસાદ ન પડે. અને પહેલાં તો કમ્પલસરી ચોમાસું એટલે વરસાદ પડે જ પહેલાં. અને અહીંયા તો હવે વાતાવરણ ચેન્જ થવાના કારણે, પ્રદૂષણ વધવાના કારણે, એટલે આખું પર્યાવરણ બદલાઈ ગયું છે કે જેના કારણે વરસાદ પડે કે ન પડે. પહેલાં રેગ્યુલારિટી છે, અત્યારે હાલ એ નથી. એટલે પ્રાકૃતિક પ્રસંગીમાં કારણ કે બદલાવ છે, આપણે એની કઈ વાતાવરણની છે, એટલે લક્ષણોમાં ચેન્જ આવે જ છે. તો આવું એક રસપ્રદ ઉદાહરણ, અવલોકન ઇંગ્લેન્ડથી આપણને જોવા મળે છે. ઇંગ્લેન્ડથી તમે જુઓ તો આવું એક ઉદાહરણ આપણે જોઈશું. કયું? અને 1850માં એકત્રિત કરવામાં આવેલા ફૂદો, ક્યારે? 1850. અને એ વખતે જે વાતાવરણ છે એ વાતાવરણમાંથી ફૂદો એકઠો કર્યો. ફૂદો એટલે પતંગિયા જેવો આવે છે, નાનો નાનો એ ફૂદો એકત્રિત કર્યો. મોથ જેને કહેવાય, ફૂદો એટલે મોથ. એટલે કે ઔદ્યોગિકરણ પહેલાં, ત્યારે 1850 એટલે ઔદ્યોગિકરણ નહોતું, ઉદ્યોગો નહોતા, ફેક્ટરીઓ, મિલોને આપણે કહીશું ને, ચીમનીઓમાંથી નીકળતા ધુમાડાવાળી એવી મોટી મોટી ફેક્ટરીઓ નહોતી, એટલે ઔદ્યોગિકરણ નહોતું. ઔદ્યોગિકરણ કયો? તો એવું ઉદ્યોગો હતા નહીં. ઔદ્યોગિકરણ કયું? ઔદ્યોગિકરણ, ઉદ્યોગો પહેલો. જે ઉદ્યોગીકરણ આવ્યું, ઉદ્યોગો વિકસ્યા તે પહેલાં ફૂદો જોયો. આ ફૂદો તમે જુઓ તો એ બધા જોયા. અને પહેલાં વૃક્ષો ઉપર સફેદ પોખોવાળા ફૂદા, ઘેરી પોખોવાળા અથવા મેલેનાઇટ્સ ફૂદા કરતાં વધુ મળતા હતા. કયો? સફેદ પોખોવાળો ફૂદો વધારે હતો. સફેદ ફૂલવાળો, આપણે સફેદ પોખોવાળો ફૂદો એ ઘેરી પોખોવાળા કરતો વધારે હતો. સફેદ ફૂદો એટલે આપણે કહીશું આ કયા ફૂદો વધારે હતો? તો આપણે કહીએ સફેદ પોખવાળો. એની પોખો તમે જો સફેદ, એટલે ધોળો ફૂદો વધારે હતો. સફેદ ફૂદો જેને કહીશું, સફેદ ફૂદો આ વધારે હતો. અને ઘેરી પોખો, ઘેરી પોખવાળો ફૂદો ઓછા હતા. ઓછા હતા અને આ વધારે હતા. ઉદ્યોગો પહેલાં ફૂદો આ વધુ હતો, આ ઓછો હતો. ઉદ્યોગો પહેલાં. હવે શું થયું છે? અને 1920માં, હવે તમે જો તો હવે 1920 એટલે લગભગ 80 વર્ષ પછી, 1920 એટલે કેટલા? 50
50 ને 70 વર્ષ પછી તમે જુઓ કયો 70 વર્ષ બાદ 1920માં એ 1920ની અંદર તમે જોશો આખા ફુદા 1920માં આ જ વિસ્તારમાં ઘેરી પોખવાળા ફૂદા વધુ જોવા મળ્યા, એટલે કે પ્રમાણ વિપરીત હતું. ચાલો આ વખતે તમે જુઓ તો આ ફૂદા વધારે મળ્યા, ઘેરી પાંખવાળા ફૂદા વધારે જોવા મળે અને આ સફેદવાળા ઓછા છે. આમાં આ દરમિયાન વધુ હતા, સફેદ વધુ હતા, આ ઓછા હતા. જ્યારે આ દરમિયાન તમે જુઓ તો એ વખતે ઘેરી પોખવાળા વધી ગયા અને આ ઓછા થઈ ગયા. આ એક વિપરીત પ્રમાણ આપણને મળ્યું. હવે એના ઉપરથી પ્રયોગની આપણે કયું પ્રયોગ કયો આપણે કહીશું એની અંદર તારણ કાઢ્યું. આ અવલોકનથી રજૂઆત કરાય કે શિકારીઓ વિરોધાભાસી પૃષ્ઠભૂમિમાં ખુદાની જગ્યા શોધે છે. ખુદા ખાવાવાળા જે છે ને, ફૂદા ખાવાવાળા જે છે ને એ કયા ફૂદાને શોધે છે? જો દેખાઈ આવે તે ફૂદાને. એ વખતે તમે જો પ્રકાંડ ઝાડ હતું ને, ઝાડ, અને એનું પ્રકાંડ તમે જો ઘેરા રંગનું હતું. સમજ ગયો? હવે આવા પ્રકારની અંદર ચાલો ઉદ્યોગો આવ્યા અને ઉદ્યોગો આવ્યા એટલે આના પર છેપટ ચોટી અને આખું પ્રકાંડ કેવું થઈ ગયું? તો એ પ્રકાંડ આખું કાળું થઈ ગયું. કયું? એટલે ડાર્ક કલરનું ઘેરા રંગનું પ્રકાંડ થઈ ગયું. આવું ઘેરા રંગનું હતા અને ફૂદો કેવા હતા? સફેદ રંગનો. અહીંયા સફેદ રંગનું જે ફૂદું હતું, આ સફેદ રંગનું જે ફૂદું હતું, આ કેવા રંગનું? સફેદ રંગનું ફૂદું હતું. એ આમાં દેખાઈ આવે. જ્યારે જે ઘેરા રંગના ફૂદા હતા, આના પર જે ઘેરા રંગના ફૂદા હતા, કેવા હતા? ઘેરા રંગના. કે જે આ જે રંગ હતો એ રંગમાં દબાઈ ગયા, દેખાણા નહીં. આવું કોઈ પણ આનો દુશ્મન કોઈ ફૂદા ખાવાવાળું કોઈ પણ પ્રાણી હોય તો એ પ્રાણી તમે જુઓ તો કયા ફૂદા ખાશે? આ પ્રાણી જે દેખાય એ ખાશે. કયા ખાધા? તો સફેદ રંગનો ખાઈ ગયો. ત્યારે 1920ની અંદર સફેદ રંગનો ફૂદો ઉદ્યોગો આવી ગયા, પ્રકાંડ કાળો થઈ ગયો. કયો? ઘેરા રંગનો. અને ઘેરા રંગ ઉપર જે સફેદ ફૂદો હતો એ ખવાઈ ગયો શિકારી દ્વારા. એટલે શિકારી હંમેશા પાશ્ચાત્ય ભૂમિ જે કહેવાય ને એમાં એ શિકારને શોધતું હોય છે, જરા અલગ પડે. અને આ ભળી ગયા છે. આ શિકારને આ ફૂદું ખાવું છે પણ એ ફૂદું ખવાતું નથી. કેમ નથી ખાતા? કારણ કે દેખાતું જ નથી આને. કારણ કે આ જેવો કલર છે એ કલરમાં જ ભળી ગયા છે. એટલે આ ફૂદા શું કહેવાય? કુદરતી પસંદગી પામ્યા. જેવું વાતાવરણ છે એ વાતાવરણ પ્રમાણે એમનો રંગ કર્યો. એટલે આ ફૂદા બચી ગયા. અને બચી ગયા એટલે આ સાલની અંદર આનું પ્રમાણ વધ્યું અને આ ફૂદા શિકારીઓ દ્વારા ખવાઈ ગયા. જે શિકારીઓ હતા એના દ્વારા બધા ખવાઈ ગયા. એટલે આ સંખ્યા ઘટી અને આ સંખ્યા વધી. ઉદ્યોગો પહેલાં આ સંખ્યા વધારે હતી, કયો? અને આની સંખ્યા ઓછી હતી. આની સંખ્યા જરા ઓછી હતી કારણ કે એ વખતે આ ખવાઈ જતા હતા, દેખાઈ આવતા હતા. કારણ કે એ વખતે ઝાડ હતા, એ ઝાડ જે હતા એ સફેદ જ હતા. એટલી બધી મેસ કે ઉદ્યોગોના કારણે જે ધુમાડો ચોટ્યા નહોતા, એટલે આવું જ હતું. અને એની અંદર સફેદ ફૂદું જે હતું, આવું સફેદ જે હતું એ હંતાઈ જતું હતું. અને એની અંદર જે કાળો ફૂદો હતો આ તો એ તરત દેખાઈ આવતા હતા. કારણ કે આ નીચેનો ભાગ સફેદ છે, આ કાળો છે, એટલે આ ફૂદા દેખાય એટલે કોઈ પણ શિકારી હોય તો એ શિકારી એને ખાઈ જતું હતું. એટલે આની સંખ્યા વધારે હતી. અને આ વર્ષની ઉદ્યોગ આવ્યા પછી ઝાડ પ્રકાંડ કાળો થઈ ગયો. પ્રકાંડ જે છે ઘેરા રંગનો બન્યો અને એના પર એનું સફેદ ફૂડું દેખાઈ ગયું. અને દેખાઈ ગયું એટલે શિકારી દ્વારા ખવાઈ ગયું. અને આ જે ફૂદો દેખાણો નહીં બચી ગયો એટલે સંખ્યા વધી ગઈ. તો આવું એક અવલોકન કરેલું છે. શિકારીઓ વિરોધાભાસી પૃષ્ઠભૂમિમાં ફૂદાની જગ્યા શોધે છે. એટલે ઔદ્યોગિકરણ બાદના સમય દરમિયાન વૃક્ષના થડ ઔદ્યોગિક ધુમાડા અને મેસના કારણે ઘેરા બન્યા. આ પરિસ્થિતિની અસર નીચે સફેદ પોખવાળા ફૂદા શિકારીઓના કારણે અસ્તિત્વ ઓછું થઈ ગયું.
ટકી શક્યા નહીં, પરંતુ ઘેરી પાંખવાળા અને રંગીન જે હતા તે ઔદ્યોગિકરણ પહેલાં લગભગ સફેદ રંગની લાઇકેનની વૃદ્ધિ ઘેરી હતી. ઔદ્યોગિકરણ હતું પહેલો તમે જુઓ તો લગભગ સફેદ રંગની લાઇકેન, પહેલાં લાઇકેન જે થતી ને એ ધોળા રંગની લાઇકેન વધારે હતી. આ પૃષ્ઠભૂમિમાં સફેદ પોંખવાળા ફૂદા અસ્તિત્વ ધરાવી શક્યા. ઝાડ ઉપર લાઇકેન તમે જુઓ સફેદ અને એના પર અસ્તિત્વ, પરંતુ ઘેરી પાંખવાળા ફૂદા શિકારીઓ ખવાઈ ગયા. શું તમે જાણો છો કે લાઇકેન એ ઔદ્યોગિક પ્રદૂષણનું નિર્દેશન કરે છે? આપણને ખ્યાલ છે લાઇકેન શું છે? ઔદ્યોગિક પ્રદૂષણનું નિર્દેશન કરે છે. કેમ? કારણ કે જો ઉદ્યોગો જે વખતે નહોતા તે વખતે સફેદ રંગની લાઇકેન હતી, વધુ હતી, અને પ્રકાંડ ઉપર લાઇકેન થતી હોય, બરાબર, ચોટેલી હોય ને પ્રકાંડ ઉપર, તો એ વધારે હતી. અને જો પ્રદૂષણ વિસ્તાર હોય તો ત્યાં આગળ આ લાઇકેન આપણે કહીશું વિસ્તરતી નથી, એટલે પ્રદૂષિત વિસ્તારમાં વૃદ્ધિ પામતી નથી. આમ જે ફૂદા રંગ અનુકૂલિત કરી શક્યા તેઓ તેનું અસ્તિત્વ ટકાવી શક્યા. અને આ સમજૂતીને સમર્થન એ તથ્ય મળે છે કે જો ઔદ્યોગિકરણ નથી થયું તેઓ ઉદાહરણ ગ્રામ્ય વિસ્તારોમાં મેલેનિક ફૂદાની સંખ્યા ઓછી છે. જો ઔદ્યોગિકરણ નથી ગામડો, તો ગામડાની અંદર જો અગર ઘેરા રંગના ફૂદા હતા એની સંખ્યા વધારે છે, એટલે એની સંખ્યા ઓછી છે રંગીન. અને એ દર્શાવે છે કે મિશ્ર વસ્તીમાં તેઓ વધુ સારું અનુકૂલન સાધે, અસ્તિત્વ ટકાવે અને વસ્તીના કદમાં વધારો થાય. યાદ રાખો કે કોઈપણ જાતને સંપૂર્ણ વિનાશ થયો નથી, કોઈપણ જાતિનો સંપૂર્ણ વિનાશ થયો નથી, પણ સંખ્યા વધઘટ, જેવું વાતાવરણ હોય ને એ વાતાવરણમાં જે અનુકૂળ થયો તો તે વધે. બસ, જે વાતાવરણ હોય ને એ વાતાવરણમાં જેને અનુકૂળતા આવી ફાવટ પડવી જોઈએ, ફાવટ પડવી જોઈએ. જે લોકોને ફાવટ પડે ત્યાં આગળ સંખ્યા વધે. એટલે એ રીતે અહીંયા તમે જુઓ તો આ બધો વધારો, એટલે આ બધા જે કહીશું એ શું કહેવાય છે? આ આપણે કહીશું પ્રાકૃતિક પ્રસંગી, પ્રકૃતિમાં પ્રસંગી પામ્યા. આ જ પ્રમાણે તૃણનાશકો, હર્બિસાઇડ જેને કહીશું, કીટનાશકો, પેસ્ટિસાઇડ, તૃણનાશકોને કહીશું હર્બિસાઇડ્સ, અને કીટનાશકોને કહીશું પેસ્ટિસાઇડ. દવાઓ જે આવે છે ને ઘાસને નાશ કરવાવાળી દવા એટલે હર્બિસાઇડ્સ. પછી કીટકો, વનસ્પતિમાં જે પડે ને જીવડો, કીટકો, એ કીટકોને નાશ કરવા માટેની જે દવા કહેવાય એને કહેવાય પેસ્ટિસાઇડ. વગેરેના વધુ પડતા ઉપયોગના પરિણામ સ્વરૂપ ઓછા સમયગાળામાં પ્રતિરોધક જાતોની પસંદગી થઈ. હવે દવા શોર્ટેજ કયો તો કેટલાક જીવાત મરી ગઈ, અને કેટલીક જીવાતે શું કર્યું કે દવાની અસર થઈ નહીં, એ દવાની સામે એમને એન્ટીબોડી ઉત્પન્ન કર્યા, રોગ પ્રતિકારક શક્તિ, કે જેના કારણે એ દવાથી એ જીવડો બન્યો, પણ જીવડો મર્યો નહીં, એ જીવાત મરી નહીં. એટલે આ જીવાત કેવી બની? તો રોગ પ્રતિકારક નહીં કહીશું, એ દવા જે પેસ્ટિસાઇડ છે એના પ્રતિરોધક બની. દવા ભલે છોટો પણ એ મરી નહીં. મારવા માટે દવા છોટી, પણ એ દવાની સામે એવું એન્ટીબોડી એમને ઉત્પન્ન કર્યું છે, એવી જાત તૈયાર થઈ ગઈ કે જેના કારણે પ્રતિરોધ બની. પ્રતિરોધ બને એટલે દવાની પણ એના પર અસર થતી નથી, એવી જાતિ તૈયાર થઈ ગઈ. કહેવાયું પ્રતિરોધક જાત પ્રસંગ. અને આ બાબત સૂક્ષ્મજીવો સામે પણ સાચી સાબિત થાય છે. આવા સૂક્ષ્મજીવો હતા એના સામે પણ આવી પ્રતિકારક બને છે. પ્રતિકારક એટલે સામે ઝઝુમવાવાળી બને છે, જેમના માટે આપણે પ્રતિજૈવિક દ્રવ્ય, એન્ટીબાયોટિક્સ અથવા દવાઓને સુકોષ કેન્દ્રીય સજીવો કે કોષો સામે વાપરીએ છીએ. એવા સજીવોને આપણે વાપરીએ છીએ, પ્રતિકારક જાત. તેથી પ્રતિકારક સજીવો કે કોષો ખૂબ જ જલ્દી, એટલે કે પછી શતાબ્દીઓમાં નહીં, તે મહિનાઓમાં અથવા વર્ષોમાં દેખાવા મળ્યા છે.
એ બધી જાતો ફટફટ થવા માંડી છે આપણને, રોગ પ્રતિકારક જાત તૈયાર. અને આ માનવ પ્રેરિત ક્રિયાઓ દ્વારા થતા ઉદ્વિકાસના ઉદાહરણો છે. આપણે આ જાત આખી બદલી. પહેલાં કેવી જાત હતી? ફોરી દવા, હાવ નોર્મલ ડોઝ હોય, નોર્મલ ડોઝ હોય, બહુ તીવ્ર દવા ના હોય, નોર્મલ હોય, સાદી, અને છોટો તો એ જુડું મરી જતું હતું. પછી ધીમે ધીમે એ દવાઓ ખાધીને મરી ગયા, અને એની અંદર એવા જનીનો તૈયાર થઈ ગયા. પછી એવા જનીનોના કારણે તમે જુઓ તો ભારે દવા છોટો તો પણ એની અંદરથી એ મરતા નથી, પ્રતિરોધક જાત તૈયાર થઈ ગઈ. આ માનવ દ્વારા કેટલીક પ્રવૃત્તિના કારણે આપણે આવી જાતો પણ તૈયાર થઈ ગઈ છે, જે ખબર ના પડતો. શરૂઆતમાં તમે જો કોઈ પણ દવા લાવો તો બધા જીવડો મરી જાય છે, ખેતરમાં નાખો તો મરી જાય. પછી એ જ દવા, એટલા જ ડોઝવાળી દવા તમે પછી વર્ષો પછી એ દવા વાપરો તો એ જીવાત મરતી નથી. કેમ? કારણ કે એ જીવાત આખી નવી જાત આવી ગઈ. આ માનવ પ્રેરિત પેસ્ટિસાઇડનો ઉપયોગ કર્યો, તૃણનાશકનો ઉપયોગ કર્યો, અને એના કારણે જ આખી જાતની જાત બદલાઈ ગઈ. એ જાતની અંદર થયો શું છે? બદલાઈ ગઈ એટલે ઉદ્વિકાસ થયો, રોગ પ્રતિકારક શક્તિ આવી ગઈ, એન્ટીબાયોટિક ઉત્પન્ન કર્યા કે જેના કારણે આખી નવી જાતિ બની. અને આખી નવી જાતિ તૈયાર થઈ ગઈ તેને શું કહેવાય? તો તેને કહીશું ઉદ્વિકાસ કર્યો, આખો ઉદ્વિકાસ થયો છે. એટલે ઉદ્વિકાસ એ પ્રમાણે થયેલો જોવા મળે છે. એટલે આમ એવીના ઉદ્વિકાસ મહિનાઓની અંદર તમે જો તો આવી જાતો તૈયાર થઈ જાય. કિસ્સાઓ દ્વારા ઉદ્વિકાસના ઉદાહરણો, અને એ પણ જણાવે છે કે ઉદ્વિકાસ એ પ્રારબ્ધવાદના અર્થમાં નિર્દેશિત પ્રક્રિયા નથી. ઉદ્વિકાસ એ પ્રારબ્ધવાદના અર્થમાં નિર્દેશિત પ્રક્રિયા નથી. પ્રકૃતિમાં તકની ઘટનાઓ, પ્રકૃતિ જે છે કુદરતમાં, એમાં તક મળવી એટલે આપણે અનુકૂળ થવું ના થવું, આ બધી તક મળવી. અને સજીવોના વિકૃતિની તકને, સજીવોની અંદર એ જાતનું આવવું, વિકૃતિ આવવી, અને આ વાતાવરણને આપણે સહન કરવું, આ બે બાબતો છે. એટલે અહીંયા બે કે પ્રકૃતિમાં તકની ઘટનાઓ અને સજીવોમાં વિકૃતિની તકને આધારે તે સ્ટોકેસ્ટિક પ્રક્રિયા છે. આ કઈ પ્રક્રિયા છે? પ્રારબ્ધવાદી પ્રક્રિયા નથી. એ પ્રારબ્ધવાદના અર્થમાં નિર્દેશ પ્રક્રિયા નથી. આ પ્રારબ્ધવાદ એમ ના કહેવાય, એકબીજા ઉપર જીવવું ના આવવું એવું ના કહેવાય. આ સ્ટોકેસ્ટિક પ્રક્રિયા કહીશું. સ્ટોકેસ્ટિક, અને સ્ટોકેસ્ટિક એટલે પ્રકૃતિની તક, પ્રકૃતિની તક, પ્રકૃતિ કુદરતની અંદર વાતાવરણ આવું, એની તક, અને સજીવની અંદર આવવી વિકૃતિ. સજીવની અંદર જે લક્ષણ બદલાઈ ગયું, એ લક્ષણ જે બદલાઈ ગયું અને આ વાતાવરણ ગમી ગયું, તો આ બેનો જે થયું તક, અને પહેલાંની વિકૃતિની તક, પ્રકૃતિની તક અને સજીવની વિકૃતિની તક, આ બંને વચ્ચે તમે જુઓ તો એ વિકૃતિ તકના આધારે કહીએ આપણે તો શું કહેવાય છે? તો એને કહીએ સ્ટોકેસ્ટિક પ્રક્રિયા છે. આ સ્ટોકેસ્ટિક પ્રક્રિયા છે. એટલે આમ પ્રાકૃતિક પ્રસંગી થવી એ ક્યારે બને? તો પ્રકૃતિની તકની ઘટના, પ્રકૃતિનો એવી તક, એટલે પ્રકૃતિ બદલાઈ જઈને એ તક મળી, અને એ જ વખતે સજીવની એવી વિકૃતિ છે, એવા લક્ષણો બદલાઈ ગયેલા છે. સજીવના લક્ષણો બદલાવા અને પ્રકૃતિ જે કહેવાય છે એની આ બધું બદલાઈ જવું, અને આ બેનો મેળાઈ જવું, સહન કરવું ના કરવું, રહેવું, ટકવું ના ટકવું, આ બધું મેળાઈ જવું. તો આ જે ક્રિયા કહેવાય એને કહેવાય સ્ટોકેસ્ટિક. આ સ્ટોકેસ્ટિકની પ્રક્રિયા છે. સ્ટોકેસ્ટિક તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ સ્ટોકેસ્ટિક તરીકે આપણે બતાવીશું. તો આવા કેટલાક પુરાવાઓ હોય, અને પુરાવાના આધારે આપણે આખી આ ક્રિયા બતાવીશું. હવે એ પ્રમાણે કેવી રીતના આખું સજીવો ફેલાણા, વાતાવરણમાં ગયા, અને તેઓ વાતાવરણ કેવું હતું એને અનુકૂળિત પ્રસરણ જોવું છે. સજીવનું જવું અને આગળ અનુકૂળ વાતાવરણ મળવું એને કહીશું
તે વિસ્તારોમાં સુધી પ્રસરવાની પ્રક્રિયાને અનુકૂલિત પ્રસરણ. પ્રસરણ થયું આ સજીવ ચકલી, તો ચકલી તમે આમાં જઈ તો ત્યોંય રહી, ત્યાંથી બીજે વાતાવરણ તો એમાંય રહી, અને એ પ્રમાણે ચકલી આ પ્રમાણે જ્યાં જો અનુકૂળતા મળી ત્યાં આગળ પ્રસરણ પામી ગઈ. ભલે પછી એના કદમાં, એની ચાંચમાં, એની પાંખમાં થોડું આઘું પાછું થાય. નવા વાતાવરણમાં જાય તો આખી એક નવી જાતિ તરીકે, એથી બીજા વાતાવરણમાં જાય ત્યારે નવી એક જાતિ તરીકે, અને એ પ્રમાણે તમે જો તો આખા લક્ષણોમાં ફેરફાર થતો જોવા મળે. આ પણ એક પ્રકારનો ઉદ્વિકાસ છે. થયો તો આવું અનુકૂલિત પ્રસરણ કેવી રીતના થયું છે? અનુકૂળતા આવતી અને પ્રસરે આવી. તો એવું પ્રસરણ આપણે જોવું છે, તો એ આવતી વખતે આપણે જોઈશું. સમજો? તો આટલા સુધી આપણે રાખીએ છીએ. આવજો. થેન્ક યુ.